હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું। તો બધાને હજાર રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું। તો જોઈ શકો છો અલ્કેશ એનું કામ ચાલુ કરી દીધું છે અને મસ્ત મજાનો સૂર્યનારાયણ ભગવાનનો પણ તડકો આવી ગયો છે। જોઈ શકો છો ફ્રેન્ડ, મેં મારું કામ ફુવારો મારવાનું કામ ચાલુ કરી દીધું છે। જોઈ શકો પંપ ધોવાનું હે તો ધોઈ નાખો। અમારે ઓલા દાડિયા નીંદવા આવ્યા આ બાજુ દાડિયા નીંદવા આવ્યા છે। જોઈ શકો છો તમે 4-5 છે। ભાઈને પાણી વાળે તો આવે, આપણે તો થાય આવે નહીં નીંદવા આવ્યા છે અને હું આવી ગઈ છું મારી કાલી ધોલીને મળવા હે ને। તો કાલી ધોલીને મળવા હું તમને મારી કાલી ધોલીનો પરિચય કરાવું હે ને અલ્કેશ? કરાવું ને? મારી કાલી ધોલી કોણ છે તો તમારે બધાને કોણ મારી કાલી ધોલી છે જોવું છે ને? તો અહીંયાથી ને અલ્કેશ તો જોઈ શકો છો આ બાજુ છે આપણે કાલી, આ છે આપણે કાલી અને ઓલી બાજુના ભાગમાં છે ધોરિયાથી, ઓલી બાજુના ભાગમાં છે ધોલી, એટલે અમારી કાલી ધોલી છે બે। તો કાલી ધોલી કેમ કહું છું ખબર છે તમને? તો આ છે કાળા તલ અને ઓલા છે ધોળા તલ, એટલે અમારા માટે કાલા ધોલા। એટલે અમારા મોટા બેનની છોકરી નાની થોડી છે એટલે એ મારી જોડે એવું બોલે, માસી કાલા તલ ધોલા તલ એવું બોલે ને, એટલે મને એની પ્યારી પ્યારી ભાષા યાદ આવી ગઈ ને, એટલે મેં એમ કીધું કે કાલી ધોલી તાલે એવું ને તલી એવું કે, અમારે અહીંયા તલી એવું કે ને તો એમ કે માસી કાલી તલી કઈ નહીં, ધોલી તલી કઈ નહીં એમ પૂછે અમારી ભાષામાં, એટલે મેં કાલી ધોલી નામ પાડી રાખ્યું છે આનું। તો કાલી ધોલી છે અમારી। હવે કાલી ધોલીમાં મારે નીંદવાનું કામકાજ કરવાનું છે। બઢિયા થઈ ગઈ કાલી, બઢિયા થઈ ગઈ। ધોલી હજી થોડી નાની છે, કેમ કે કાલી તો કાલે જ રહેવાની, કાલી હોય ને બઢિયા જ રહે। જોઈ શકો છો મારી કાલી। અને મારી ધોલીમાં તો ફૂલ આવવા માંડ્યા છે। ફૂલ આવે હું તમને બતાવું ને। ક્યાં આવ્યા હે? આપણે આ ધોળી છે ને, એક ચારો હે ને ધોળી, એટલે આવી ગયા આ બાજુ અને આ બાજુ આવ્યા હે। આ ચારામાં પાણી પાઈ દીધું છે એટલે અહીંયા હાલવું નથી। અને અહીંયા છે અમારા ગુવાર ભીંડા, જોઈ શકો છો અમે તો જોઈએ છીએ, તમને બતાવી દઉં। આ છે મારા ગુવાર સાહેબ અને અહીંયા ખડ નીંદવાનું બધું બાકી છે, પણ હજી તલમાં જ નીંદવાનું બાકી છે, એટલે પછી અહીંયા ક્યાંથી નીંદીએ નહીં, તલ નીંદાઈ જાય ને પછી આ નીંદવાનું હે। બળિયા છે ટેસ્ટી ગુવાર લાગી જાય। પણ ક્યાંથી લાગે હલકેશ? હવે ફૂલ આવે ને કે ન આવે? ક્યાં આવી ક્યાં લે ક્યાં ભીંડા? આ એક જ તો ક્યાં ઓલે કુંડી અહીંયા તો નથી જવું મારે। તો ભીંડા ફૂલ આવી ગયા છે એવું કહે છે, તો થોડા દિવસમાં ભીંડા પણ લાગી જઈશે। અને આ તો રીંગણ ને એવું તો છે જ તે બકાલું નહીં અલ્કેશ? અને અહીંયા અમારે તલ બળી ગયા છે, કેમ કે પાણી આમાં આવાવ કરે ને એટલે નહીં અલ્કેશ? ગારો લાગી ગયો છે ભાઈ। આ જોઈ શકો છો અમારા ધોળા તલ ને ફૂલ આવી ગયા છે, પણ હજી નાના છે પણ ફૂલ આવી ગયા છે, પણ ફૂલ આવતા મોટા થઈ છે નહીં? હા જોઈ શકો છો આવી રીતના કંઈક ફૂલ આવે છે। અને આ બાજુ આ પંપ ભરે છે હજી દવા છાંટવા નહીં। તો હવે બપોરે મળીએ ને અલ્કેશ? તો હવે બપોરે હવે અમારે કામકાજ ચાલુ કરી દઈએ। અમારે કામકાજ કરવાનું છે નીંદવાનું હે ને, નીંદવાનું ને
ઓકે, તો હવે હું નીંદવા માંડું. અને હું હજી આ હું હે અલ્કેશ? પાલો પાલો આ હું હે કમેન્ટ કરીને કહેજો. વાવ્યું નથી અમે પણ જાતે ઉગી નહીં. તો છે ભાઈ પાલક. પાલક ચણાની દાળમાં હાલે નહીં? સૂર્ય ભગવાનના કિરણ કેવા પડે જો તો. ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે લીમડાના સાઈડે અને અત્યારે લગભગ કેટલા વાગે 3 વાગ્યા છે પણ તોય તેજી તડકો છે. આવી હતી હું નીંદવા માટે પણ મન નથી લાગતું એટલે એલકેસે કામકાજ ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો અમારા લીમડાના સાઈડે આવું બધું કામકાજ હાલે છે બપોરાનું તડકાનું. તો એલકેસ ઉપણવાનું કામકાજ કરે છે. આવી રીતના કંઈક ઓલી બાજુથી ફેરવીને કરે છે એટલે જોવાતું નથી સરખું, દેખાતું નથી. પવન આવે હે એટલે ઉપડી નાખીએ થોડીક વાર. કાલ થોડુંક ઉપને તો હજી આવતીકાલે થોડુંક ઉપણ આમ કરતાં કરતાં પૂરું કરી નાખવું કામકાજ.